શરૂઆત, નવા સપના અને નવો ઉમંગ. ચાલો કરીએ સ્વાગત આપના ભવિષ્યનું, શિક્ષણના પાવન પર્વનું, પ્રવેશોત્સવનું. આપની શાળા સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં આપ સૌને શાળા પ્રવેશોત્સવ 2025માં હાર્દિક આમંત્રણ પાઠવું છું. આ શુભ પ્રસંગે અમે અમારા ભવિષ્યના શિક્ષણના નિર્માતાઓનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ, તેમને આવકારું છું. આજનો દિવસ શાળા માટે અગત્યનો છે, મહત્વનો છે. આજે આપણા પરિસરમાં નાના ભૂલકાઓ શાળામાં પ્રવેશ કરી રહ્યા છે. તે આનંદનો અવસર છે. શિક્ષણ એ જ્ઞાનનો દીપક છે, જે આપણા જીવનમાં અજવાળું પાથરે છે. જ્યાં જ્ઞાન છે તે અજ્ઞાન ટકતું નથી. તો આવો આપણે આપણા આગને પધારેલા મહેમાનોને શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે. આ દીપને પ્રગટાવીને આપણે સમગ્ર વાતાવરણને શુભ અને કલ્યાણકારી કરીએ છીએ. આ દીપની જ્યોતિ વડે બધા શત્રુભાવ નાશ પામે છે. આ પવિત્ર દીપકને અમારા પ્રણામ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા
દુનિયામાં ઓળખાય છે. તો આવો આપણા આંગણે પધારેલા મહેમાનોનું સ્વાગત કરીએ. હું આપણા અતિથિ દેવોને પુસ્તક આપીને તેમનું સ્વાગત કરું છું, કારણ કે પુસ્તક એ જ્ઞાનનું પ્રવેશદ્વાર છે. સૌપ્રથમ મુખ્યમંત્રી મહેમાન શ્રી લાયઝન અધિકારી શ્રીનું પુસ્તક અને પુષ્પ આપીને સન્માન કરશે શાળાના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ પટેલ. એમનું પણ આપણે પુષ્પ અને પુસ્તક આપીને સન્માન કરીએ છીએ. પુષ્પ એ પ્રેમનું પ્રતીક છે અને પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે. પુષ્પ અને પુસ્તકથી પ્રેરણા શકીએ છીએ. આપણે કાલીના ગુજરાતથી મહાનુભાવોને વધાવી દઈએ. સાહેબ, આ પુષ્પ અમારું પ્રેમનું પ્રતીક છે. हमारा प्रेम रूपी सुगंध अपना दिल में सदा महकती रहे. आपनो प्रेम हमारा पर सदा वरसतो रहे. आ पुष्प एना प्रतीक रूपे स्वीकारो एवी सारा परिवारोथी आपने विनंती करीए छे. ફૂલોની એમાં ક્યારી છે, શાળા અમારી ન્યારી છે. ફૂલોની એમાં ક્યારી છે, જ્ઞાનનો એમાં ખજાનો છે, સંસ્કારનો અતુલ્ય વારસો છે. આજના કાર્યક્રમમાં સૌથી મહત્વનો ભાગ એ શાળા પ્રવેશ ઉત્સવ છે. બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે. આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. હવે શાળાની વિદ્યાર્થીની મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ શ્રી આગળ આવશે. નાના બાળકોની પુષ્પ જોવા એ ખરેખર આપણા માટે આનંદનો અવસર છે. મંચસ્થ સંતાનના પોતાનો પ્રકાશ ફેલાવે એ જરૂરી છે. સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો અને સૌ શ્રોતાઓને મારા નમસ્કાર. કરો કલ્પના કે જગતમાં નારી નથી, કરો કલ્પના કે જગતમાં નારી નથી, જાણે લીલા ઉપવનમાં ફૂલોની ક્યારી નથી. સડકો પર પુરુષોના ટોળા કરે છે મરદાનગીરી વાતો, સડકો પર પુરુષોના ગારી નથી. સંસારમાં રથના બે ચક્રો એટલે કે સ્ત્રી અને પુરુષ, અર્થાત આ ધરતી પર ઈશ્વરે બંને એટલે કે સ્ત્રી અને પુરુષ બંને સરખા છે. એટલે તો આજે આ સંસાર ચાલે છે અને પ્રગતિ કરે છે. પણ ક્યાંક કોઈ જગ્યાએ કચાશ રહી જાય છે, જેને કારણે શિક્ષણ, રૂઢિઓ અને ખોટી રીત રિવાજોને કારણે આજની
આજની મહિલાને સશક્ત થવાની જરૂર પડે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ વિકસિત દેશમાં જાઓ, તો પણ એટલી વાત તો સ્પષ્ટ છે કે સ્ત્રી એ પગની ધૂળ સમાન નથી, પણ બાલ કણની બિંદી સમાન છે. कोमल है कमजोर नहीं तू शक्ति का नाम है, कोमल है कमजोर नहीं तू शक्ति का नाम है, जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है. આજના સમયમાં સ્ત્રી સશક્તિકરણ વિશે વાતો થાય છે. સરકારશ્રી દ્વારા કાયદા બનાવવામાં આવે છે. સ્ત્રીને આગળ લાવવા માટે તેને શિક્ષણ આપવામાં આવે છે, તેને નોકરીની તકો પણ આપવામાં આવે છે, તો પણ આજની નારી પાછળ રહી જાય છે. અલબત્ત વેદ પુરાણોમાં તો નારી વિશે બહુ મોટી મોટી વાતો થાય છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે, ત્યાં દેવો હાજર હોય છે. પણ આજના આધુનિક સમયમાં તમને આ વાત સાચી લાગે છે? હું વિનંતી કરું છું કે છેલ્લા 15 દિવસના છાપા જોજો, પછી મને કહેજો કે આજની સ્ત્રીને સશક્ત થવાની જરૂર કેમ પડી. તેનું મહત્વનું કારણ છે કે માનવનો દૃષ્ટિકોણ બદલાતો નથી. પુરુષ જાત આજે પણ પોતાને મૂલ્યવાન સમજે છે. તેઓ સમજે છે કે સ્ત્રી કરતાં પણ વધુ બુદ્ધિશાળી છે અને સ્ત્રીને ધૂળ સમાન માને છે. પણ હું પુરુષોને એટલું જ કહેવા માંગીશ, જે ધૂળને તમે માટલા સ્વરૂપે સ્વીકારો છો ને, તે ધૂળ મકાનોમાં ઈંટો તરીકે આવે છે. તે ધૂળમાંથી અનાજ ઉત્પન્ન થાય છે. અર્થાત જો તમે સ્ત્રીઓને ઉડવા માટે પાંખો આપો, ઉડવા માટે ગગન આપો, તો આજની નારી વિમાન પણ ચલાવી શકે છે અને દેશ પણ ચલાવી શકે છે. અને વર્ષોથી તે જ તમારા ઘરને ચલાવતી આવી છે. એટલે કહું છું, નજર બદલો તો નજારે બદલ જાતે હૈ, નજર બદલો તો નજારે બદલ જાતે હૈ, સોચ કો બદલો તો સિતારે બદલ જાતે હૈ. હજુ પણ ગામડામાં બાળકીઓને ભણાવવામાં નથી આવતી. જો બાળકીઓ સારું ભણશે તો દેશનો વિકાસ થશે. જેમ મેં આગળ જણાવ્યું તેમ રથના બંને ચક્રોને સરખું શિક્ષણ આપવું પડશે. તેમને ઉડવા માટે ગગન પણ આપવું પડશે. આપણા સમાજમાં હજુ પણ કેટલીક રૂઢિઓ છે જેને કારણે મહિલા પાછળ ધકેલાય. એક દાખલો આપું. હજુ પણ એવી જ માન્યતા છે કે ઘર કામ, બાળક ઉછેર પ્રવૃત્તિ માત્ર સ્ત્રી જ કરે છે. આ પરંપરાને બદલવાની જરૂર છે. જો સ્ત્રી અને પુરુષ બંને સાથે મળીને ઘર કામ, બાળક ઉછેરે તો સ્ત્રી પોતાની માટે અન્ય પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકે છે. એટલે કહેવાયું છે કે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે નારી. સ્ત્રી સશક્તિકરણ એટલે શું? મારા માટે સ્ત્રી સશક્તિકરણ એટલે સ્ત્રીઓને પણ પુરુષોના જેટલો દરજ્જો આપવો, શિક્ષણ આપવું, સત્તા આપી માન મોભો આપવો, ઘરની, સમાજની કે દેશની બાબતમાં તેનું મંતવ્ય લેવું, આર્થિક બાબતમાં તેનો સહકાર મેળવવો, તો મહિલા સશક્ત થશે. જો એક માં પોતાના બાળકોને સાચવી શકતી હોય, એક બેન પોતાના ભાઈને સાચવતી હોય છે, માત્ર પુરુષે તેને સાથ આપવાની જરૂર છે. એટલે કહેવાયું છે કે જેણે જીવનમાં કર્યો છે ફક્ત ત્યાગ જ, જેણે જીવનમાં કર્યો છે ફક્ત ત્યાગ જ, જે જીવી છે તો બસ બીજા માટે જ, તો શા માટે તેને પડે ધિક્કાર છે? તેને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે, તેને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે. અને હા, પુરુષોને જણાવી દઉં કે તમારું સર્જન પણ એક મહિલા દ્વારા થયું છે. ખુદ ભગવાને પણ જો પૃથ્વી પર અવતરવું હોય ને તો એક માની જરૂર પડે છે. તો જરા વિચાર કરી જોજો કે જે તમારું સર્જન કરી શકે તે કેટલી સશક્ત હોઈ શકે છે. એટલે કહેવાયું છે કે જે કર ઝુલાવે પારણું, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. જે લોકો સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા હોય છે, જો તે જ લોકો પોતાના ઘરની મહિલાઓને સશક્ત કરે ને તો આપોઆપ સ્ત્રી સશક્તિકરણ થઈ જશે. जान लो ओ दुनिया वालों, जान लो ओ दुनिया वालों, तुलसी की बात एक छोटी, रंगों से सजाती है आंगन घरों का, रंगों से सजाती है आंगन घरों का, आंगन की कल्पना होती है नारियां. जब बिजली चमकती है तो आकाश बदल देती है, जब बिजली चमकती है तो आकाश बदल देती है, जब आंधी उठती है तो दिन रात बदल देती है, जब नारी गरजती है तो इतिहास बदल देती है, जब नारी गरजती है तो इतिहास बदल देती है. थैंक यू. ખરેખર હવે જોવા જઈએ તો ભારતમાં નારીઓ જ સૌથી વધારે ઉડાન ભરે છે. આ એક સમય યાચના છે. માફ કરજો સાહેબ. આપણા ગામના નવા સરપંચ શ્રી પૂનમભાઈ સાહેબ અત્યારે હાજર છે, તો આપણે એમનું પણ સન્માન કરી દઈએ. શાળાના ચેરમેન સાહેબ શ્રી અને વાઇસ ચેરમેન સાહેબ શ્રી વિનંતી કરું કે તેઓ તેમને પુષ્પ અને પુસ્તક સાથે એમનું સન્માન કરે. સાહેબ વેલકમ. સાહેબ આપ પણ આવજો. ભવિષ્યભાઈ તમે પણ આવજો સાહેબ. આપણે આપણા માટે આનંદનો અવસર છે, આપણા માટે આનંદનો અવસર છે. એક આગળ દેશભક્તિ જેને કહેવાય
એ કહેવાનું મન થાય કે શાળામાં ભૂલકાઓનો પ્રવેશ થયો છે તો આપણા ગામના સરપંચનો પણ પ્રવેશ થયો છે. હવે પારુલબેનને પણ આપણે પુષ્પ આપીને સન્માન કરીશું. પારુલબેન શાળાના વિદ્યાર્થીને એમને પણ પુષ્પ આપીને સન્માન કરશે. આપણે કાગળના ગગડાથી એમને પણ બનાવી લઈએ. સાથે નામની બેન પણ બોલાશે, આપણે પુષ્પ આપીને સન્માન કરીશું. આભાર. હવે જેમણે પરીક્ષામાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા વિદ્યાર્થીઓને આપણે સન્માન કરીશું. તેઓ આ ગામનું ગૌરવ છે અને આપણું પણ ગૌરવ છે. તેઓ આપણા સિતારા છે. અત્રે એનએમએમએસ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર, મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને ધોરણ 10 અને ધોરણ 12 માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરીશું. આદરણીય મહેમાનોને વિનંતી કરું કે તેઓ શ્રી વિદ્યાર્થીઓનું સન્માન કરશે. ધોરણ 9 માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ ચૌહાણ શ્રેયા વનરાજસિંહ 57.50%, ગોહિલ કિંજલબેન રવિભાઈ 54.6%, સાડો નિરાલી જયેશભાઈ 51.66%, ગોહિલ કરણસિંહ ભાવેશભાઈ 51.57%, પટેલ વંશ કમલેશભાઈ 0.92%. મહેમાનશ્રીઓને વિનંતી કરું કે તેઓ શ્રી અગિયારના વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન આપશે. પટેલ તન્વી દીપકભાઈ 88.7%, ખવાસ નિરાલી દીપકભાઈ 94.90%, પરમાર જગદીશભાઈ 84.83%, ઓર જાનવી મહેશભાઈ 75%, ભોઈ ધ્રુવી દિનેશભાઈ 70%. એટલે તાળીઓના ગડગડાટથી વધાવીએ. હવે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ ધોળકિયા ધ્રુવ નગીનભાઈ, ગોહિલ જયરાજ ગોવિંદભાઈ, ગોહિલ કરણસિંહ ભાવેશભાઈ, સોલંકી વીર પ્રિતેશભાઈ, રબારી કૃપાબેન જગદીશભાઈ, સોલંકી ધ્રુવકુમાર ભાનુભાઈ, વાઘેલા અક્ષ હિતેશભાઈ, થઈ ગયું. હવે એનએમએમએસ યોજનામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ ચૌહાણ શ્રેયા વનરાજસિંહ, ભોઈ માળી સુનિલભાઈ. હવે સરદાર પટેલ વિનય મંદિરમાં એસએસસી બોર્ડમાં ધોરણ 10 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ પુષ્પા પંકજભાઈ કંચનભાઈ 96.17%, પ્રભારી ક્રિશન સુરેશભાઈ 94.50%, પરમાર આરુષિબેન શાંતિલાલ ત્યાં ચાલ બેસવાનું.
બધા બાળકો થઈ જશે. જો ઉભા રહો. ધોરણ 11 માં પ્રવેશ આપવામાં આવશે. પટેલ સાની દીપકભાઈ, ખવાસ નિરાણી દીપકભાઈ, પરમાર જાનવી જગદીશભાઈ, ઓર જાનવી મહેશભાઈ, કોઈ ધ્રુવી દિનેશભાઈ. તો હું મુખ્ય અતિથિ રાયગઢ અધિકારી સાહેબ તેમને વિનંતી કરું કે તેઓ શ્રી પ્રેરક ઉદ્બોધન કરશે. સાહેબ શ્રી. નમસ્કાર. આજે શનિવાર છે, સવારની સ્કૂલ હોય બરોબર ને, કાલે રવિવાર હોય તો સવારથી માનસિક રીતે હોય કે શનિવાર ને રવિવાર આવે એટલે મજા કરી બરોબર ને. બપોર થઈ ગઈ તમે સવારના તપ કરતા હશો બરોબર, એટલે તમને એમ લાગતું હશે આ મળીને કયા પ્રકારનું તપ છે બરોબર. આ જીવન ઘડતર માટેનું તપ છે બરોબર ને. ઉપસ્થિત સંસ્થાના ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો, મહાનુભાવો, વાલા વિદ્યાર્થીઓ, કેટલાક વર્ષોથી, ઘણા વર્ષોથી કહીએ તો 22 વર્ષથી 2003થી જ્યારે આજના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ આપણા સીએમ તરીકે હતા ત્યારે એમણે નક્કી કર્યું કે મારા રાજ્યમાં એક પણ વિદ્યાર્થી પ્રવેશ વગર વંચિત ના રહે અને જે પ્રવેશ મેળવે છે ડ્રોપ આઉટ ના અદ્વૈતથી શાળા છોડી ના એવા આશયથી આપણો પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને આજે પણ અવિરત ચાલુ છે. દરેક પ્રાથમિક શાળામાં ફરીથી પ્રવેશ આપવામાં આવે છે અને 2 વર્ષની તો એવું છે કે ભાઈ દરેક ગામમાં પ્રાથમિક શાળા તો છે 1 થી 8 ધોરણ ભણવાની લગભગ, પરંતુ જ્યારે માધ્યમિક શાળામાં આવે છે ને આખો બધી ગામમાં હોય ત્યારે બાજુની ગામમાં જવું પડતું છે. કેટલાક પોતાના ગામમાં આવે પણ જે બાજુના ગામમાં રહેતા ને ઘણા એના વાલીઓ મજૂરી કામ કરતા હોય કે માઇગ્રેટ થઈને બીજે કામ કરવા જતા હોય ત્યારે એવું બાળક છે ને એ અભ્યાસ છોડી દેતા હોય. એટલે નક્કી એવું કરવામાં આવે કે માધ્યમિક શાળામાં પણ પ્રવેશ રાખો કે જે 8મા ધોરણનું બાળક હોય એ 9મા ધોરણમાં પણ દાખલ થાય અને એ હેતુથી માધ્યમિક શાળાઓમાં પણ છેલ્લા 2 વર્ષથી રાખવામાં ચાલુ વર્ષે તો પ્રાથમિક શાળાઓ કરતાં માધ્યમિક શાળાઓ પણ વધારે કવર કરવામાં આવ્યું છે બરોબર ને. એટલે અમે જોયું કે દાતાઓ પણ ઉદારતાથી દાન આપી રહ્યા છે, સરકાર પણ શિષ્યવૃત્તિ આપે છે, દરેક મા બાપ પણ ચિંતા કરે છે કે મારું બાળક ભણવા જાય. એટલે આપણે પણ કેટલીક જવાબદારી લઈએ કે આગળ વધવા માટેનો પ્રયત્ન કરીએ, સવારે વહેલા ઉઠી જઈએ, ઉઠી નાહી ધોઈને શાળા જઈએ, પોતાનું હોમવર્ક કરવું જોઈએ. પછી અત્યારે તો ટેકનોલોજી તો સારી બાબત છે કે આપણે એનો જીવનને આગળ વધારવા માટે ટેકનોલોજી ઉપયોગ થાય તો સારું, તો મિસયુઝ ના થવું. પછી અત્યારે મોબાઈલ તો દરેક પાસે છે, મમ્મી પપ્પા પોતાનો કે ભાઈ બહેનો મોબાઈલના યુટ્યુબ જોવા કે બેસી જઈએ આપણે રીલો જોવા તો ખોટો ટાઈમ બગડે. તમારા ભણવા માટે કોઈ કાય તો બરોબર, અત્યારનું તમારું જે જીવન છે ભણો છો ત્યાં સુધી એ તમારા પોતાની કારકિર્દી માટેનું છે.
આવો સમય બીજી વાર નહીં આવે, બરોબર ને? જ્યારે આપણી પાસે આપણા વાલીઓ છે, આપણા વડીલો છે, શિક્ષકો છે, આ શૈક્ષણિક સંસ્થાઓ છે, અથાગ પ્રયત્ન કરી રહી છે, તો આપણે પણ એ રીતે કરવું જોઈએ. બાકી તો હમણાં પર્યાવરણ વિશે પણ, ટેકનોલોજી વિશે પણ વાત કરી. કલ્પના ચાવલા જોયું આપણે એક અવકાશ યાત્રી, હે ને, એ આપણા દેશની દીકરી હતી, બરોબર છે? એ રીતે ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ? ઇન્દિરા ગાંધી પણ મહિલા જ હતા. આથી ધારે કે પાયલોટ પણ દીકરીઓ છે. રાજ્યમાં કે દેશમાં જ્યારે આપણો યુપીએસસી નું રિઝલ્ટ જોયું તો 50% જેટલી તો દીકરીઓ આઈએસ થઈ ગઈ. બધા આગળ વધે છે, તો તમારે પણ એમાંથી પ્રેરણા લેવાની, નહીં કે મોબાઈલ જોઈને કે એના માટે, બરોબર છે? તમારે પણ એ આઈએસ થવાનું છે, કલેક્ટર થવાનું છે, સારા ડૉક્ટર બનવાનું છે. આપણામાંથી બનવાના છે ડૉક્ટર ને કલેક્ટર, સારા ધારાસભ્યો બનશે, સારા નેતા બનશે. તમારે પણ વિધાનસભામાં કે લોકસભામાં આમાંથી તો કોઈ બેસવાના છે. એટલે આપણા દેશનું ભાવિ તમે છો, બરોબર ને? એટલા માટે સરકાર પણ ચિંતા કરે છે, વડીલો ચિંતા કરે છે, સંસ્થાઓ ચિંતા કરે છે, દાતાઓ ચિંતા કરે છે. ત્યારે આપણે પણ આપણી ફરજ થઈ જાય કે અભ્યાસ કરીએ, નિયમિત સ્કૂલ આવીએ, બરોબર ને? બધું કહીને કહેતા આવા જે વિદ્યાર્થીઓએ જે પ્રવેશ મેળવ્યો છે એનો શુભેચ્છા પાઠવું. તમે બધા ખૂબ આગળ હતો, એવા મારા આશીર્વાદ છે. આભાર સાહેબ. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મનને આકાર હોવો જોઈએ. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મનને આકાર હોવો જોઈએ. સૌ મિલનનો અંત આવે એ પડે આંખમાં અભર હોવો જોઈએ. એ પડે આંખમાં અભર હોવો જોઈએ. આજના પ્રવેશોત્સવ 2025ના કાર્યક્રમની આગળવિધિ કરશે રજત ગણેશજી વિદ્યારાણી. આજના શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં હાજર રહેલા માનનીય નાયબ નિયામક સાહેબ શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ આણંદ, માનનીય શાળાના ચેરમેન સાહેબ, વાઇસ ચેરમેન શ્રી, શાળાના મંત્રી સાહેબ, સહમંત્રી સાહેબ, ખજાનચી સાહેબ, શાળાના ટ્રસ્ટીગણ, શાળાના આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબ, માનનીય સીઆરસી કોઓર્ડિનેટર સાહેબ અને અન્ય શાળામાંથી પધારેલ આચાર્ય શ્રી, સરપંચ શ્રી, વાસદ ગ્રામ પંચાયત, વાસદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન, મારા વાલા ધોરણ 1, 6, 9 અને 11ના પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી મિત્રો અને તેમના માતા પિતા તથા વાલીઓ, આ શાળાના તમામ ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌ અમારા કાર્યક્રમને શોભાવવા આપનો કિંમતી અને મૂલ્ય સમય ફાળવી અહીં પધાર્યા અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ હું શાળા પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત